नमो उवज्जायानं नमो लोहे सप सागुणं एसो पंचान मुक्कारो सब पावपणातणो मंगलाणं च सभेतिं पडमं होई मंगलम। ગઈકાલે આપણે જુદી જુદી દ્રષ્ટિમાં કયો કયો ગુણસ્નાનક સમાવેશ પામે છે તે વિશે સમજ્યા। ત્યારબાદ ત્રણ પ્રકારના સંકેતમાંથી કયા પ્રકારના સંકેતને પામીને જીવ શ્રેણીને માંડી શકે છે તેના વિષયમાં આપણે વાત કરી। તો ગઈકાલે અંતમાં જે આપણે વિષય લીધો હતો તેને એક વખત ફરી રિપીટ કરી અને આગળનો વિષય લેવાનો પ્રયત્ન કરશું। ગઈકાલે આપણે ત્રણ જુદા જુદા સમ્યક્ત્વની વાત કરી। क्षम सम्यक्त्व, क्षयोपक्षमिक सम्यक्त्व અને શાયિક सम्यक्त्व। उपशम, क्षयोपक्षमिक અને શાયિક। उपशम क्यों क्या उपशमिक क्यों बने एक है। आ उपशम सम्यक्त्वની અંદર દર્શન સપ્તકનો ઉપશમ હોય છે। क्षयोपक्षमिक सम्यक्त्वની અંદર સંકિત મોહનીય હોય છે। उपशम संकेतની અંદર દર્શન સપ્તકનો ઉપશમ। હવે દર્શન સપ્તક શું છે વળી ભૂલી ગયા તો કદાચ યાદ છે તો સારી વાત છે। આપણે જે 7 કર્મ પ્રકૃતિઓની વાત કરી મોહનીય કર્મના 7 પ્રકૃતિઓ એમાં દર્શન મોહનીયની 2 પ્રકૃતિઓ 3 પ્રકૃતિઓ છે। નિત્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય। આની આપણે વાત કરી દર્શન સપ્તકની અંદર દર્શન મોહનીયના 3 અને ચારિત્ર મોહનીયના 4। અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ। આ 7 કર્મોને દર્શન સપ્તક કહેવાય છે। આ 7 કર્મો બધા જ સંપૂર્ણપણે ઉપશમાવેલા હોય ત્યારે આપણે તેને ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ। આ 7 માંથી બાકી બધા ઉપશમાવેલા હોય પણ માત્ર એક સંકિત મોહનીયનો ઉદય હોય ત્યારે આપણે તેને ક્ષયોપક્ષમિક સમ્યક્ત્વ કહીએ છીએ। અને દર્શન સપ્તક ક્ષય પામેલો હોય, દર્શન સપ્તકનો ક્ષય હોય, સાથે સાથ કર્મો હવે સત્તામાં પણ નથી, ઉદયમાં પણ નથી, બંધમાં પણ નથી, ક્યાંય નથી ત્યારે આપણે તેને શાયિક સમ્યક્ત્વ કહીએ। હવે મૂળ સ્વરૂપે આ ઉપશમ, ક્ષયોપક્ષમિક, શાયિક વગેરે જે સંકેત આપણને પ્રાપ્ત થાય છે કે જેની અંદર મુખ્યત્વે રોજ દર્શન મોહનીયનો છે
અને અનંતાનુબંધી 4 કષાયો. તો આ સંકિતને ત્રણેયમાંથી કોઈ પણ સમ્યક્ત્વ હોય, પણ સમ્યક્ત્વને જો આપણને એક જ શબ્દની અંદર સમજી લેવો હોય અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા જે પાંચે પાંચ દ્રષ્ટિનું એક આપણે વર્ણન જે જોયું, તે પાંચે પાંચ દ્રષ્ટિમાં ક્રમશર જો એક જ શબ્દની અંદર તે દ્રષ્ટિમાં આપણને બધું સમજી લેવું હોય તો ખાસ સમજવું, સંકિત એ ભૌતિક જગત ની રુચિની અપેક્ષાએ આપણે વાત કરીએ. ભૌતિક જગતની રુચિ જેટલી ઘટતી જાય અને જેટલા અંશે અરુચિ વધતી જાય એટલા અંશે જીવ ધીરે ધીરે મિથ્યાત્વને મંદ કરતો જાય છે અને સંકિતને પામતો જાય. આમ કરતા જ્યારે જીવ પાંચમી દ્રષ્ટિમાં આવે અને ત્રણમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વનો ધણી બને ત્યારે ભૌતિક જગત પ્રત્યેની સંપૂર્ણ અરુચિ તેને આવે. એટલે ખેલ કોનો છે? ખેલ અરુચિનો છે. ખેલ અરુચિનો છે. ભૌતિક જગત પ્રત્યેની સંપૂર્ણ અરુચિ એ સંકિત તરફ આપણને લઈ જાય. ગઈકાલે આપણે એક પણ વાત કરી કે આ ત્રણેય સંકિતમાંથી કયા સંકિતમાં જીવ શ્રેણી માંડી શકે છે. એક વસ્તુ અહીંયા આપણને સ્પષ્ટ કરી લેવાની છે. જીવ સંકિત પામે એટલે પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ માત્ર સંકિત પામેલો પણ હોઈ શકે, સંકિત પામ્યા પછી દેશથી વિરતિ પામ્યું હોય તેવું પણ બની શકે, અને સંકિત પામ્યા બાદ સર્વથી વિરતિ પામ્યો હોય તેવું પણ બની શકે. પણ તે ત્રણેય દશામાં સંકિતની દશા હોય, સંકિત સહિત દેશવિરતિની દશા હોય કે સંકિત સહિત સર્વવિરતિની દશા, એ ત્રણેય દશામાં તેના જીવનમાં તે ત્રણેય દશાઓ સાતીચાર છે, એટલે અતિચારોથી યુક્ત છે. ભલે પછી તે ઓછે વત્તે હોય પણ અતિચારોથી અવશ્ય તે દશાઓ યુક્ત છે. માટે જીવને પાંચમી દ્રષ્ટિ, જ્યારે જીવ પાંચમી દ્રષ્ટિને પણ પાર કરીને છઠ્ઠી દ્રષ્ટિમાં જાય છે ત્યારે તેના જીવનમાં ત્રણમાંથી કોઈ પણ દશા હોય, માત્ર સંકિતની દશા હોય, સંકિત સહિત દેશવિરતિની દશા હોય કે સંકિત સહિત સર્વવિરતિની દશા, તે ત્રણેય દશાઓમાં તેને અતિચારો લાગતા નથી. ત્યારે છઠ્ઠી દ્રષ્ટિની દશા, પણ હમણાં આપણે પાંચમી દ્રષ્ટિની દશાની વાત કરીએ છીએ તો ત્યાં અવશ્ય સમજવું કે ત્રણેય દશામાંથી કોઈ પણ દશા હોય તે દશા તેની સાતીચાર દશા હોય. હવે આ સાતીચાર દશાની પાછળનું કારણ શું છે? એટલે પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ જે પણ દશામાં હોય, ચોથે ગુણસ્થાનકે હોય, પાંચમે ગુણસ્થાનકે હોય કે છઠ્ઠે ગુણસ્થાન, ત્રણેયમાંથી કોઈ પણ ગુણસ્થાનકે હોય, એ ત્રણેય ગુણસ્થાનકોમાં પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ સાતીચાર અવસ્થામાં હોય છે. ઓછે વત્તે અંશે પણ અતિચાર લાગે છે તેવી હજી અવસ્થા છે. પાછળનું કારણ શું? સાતીચાર અવસ્થા હજી રહી ગઈ, તેના પાછળનું કારણ શું? તો કહે છે રુચિ તો સંપૂર્ણ નીકળી ગઈ, ભૌતિક જગતમાંની રુચિ સંપૂર્ણ નીકળી ગઈ, છતાં પણ અમુક પ્રકારની સ્વાર્થની જે અવસ્થા છે, અપ્રશસ્ત
અપ્રશસ્ત કષાય હજી અહીં થાય છે તેવી અવસ્થા છે. એટલે કે હજી પોતાનો સ્વાર્થ અંશથી કેન્દ્રમાં ક્યારેક ક્યારેક આવી જાય, માટે અપ્રશસ્ત કષાયોની અવસ્થા છે, સાતીચાર અવસ્થા છે. અને પોતે જ્યારે જ્યારે રુચિ વિના પણ જે ભૌતિક ભોગ સામગ્રીઓને ભોગવે છે, ત્યારે ત્યારે તે ભોગ સામગ્રીની અંદર હજી રતિ પડી છે. રતિ એટલે ભૌતિક સામગ્રી ભોગવે ત્યારે અપ્રશસ્ત કષાય પૂર્વકનો આનંદ હોય, રુચિ નથી, ભોગવે છે અરુચિ પૂર્વક, પણ રુચિ નથી છતાં પણ રતિ હજી બાકી રહી ગઈ છે. જ્યારે ભોગવે છે ત્યારે એ ભોગ સામગ્રીના એના મન ઉપર રતિ પૂર્વકનું અસર હજી થઈ રહ્યું છે. શું કહ્યું? જ્યારે જ્યારે તે જીવ, પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ પોતે ભોગ સામગ્રીને ભોગવે છે ત્યારે રુચિપૂર્વક ભોગવતો નથી, પણ છતાંય ભોગવતા સમયે એને ભોગવવામાં આનંદ તો છે, ભોગવવામાં રતિ તો છે, ભોગવવામાં ગલગલિયા તો થાય છે, સુખની અનુભૂતિ તો હજી થાય છે. એટલે એના મન ઉપર આ ભૌતિક સુખ હજી અસર કરી જાય તેવી અવસ્થા હજી આ પાંચમી દ્રષ્ટિમાં રહેલી છે. અને તેને જ અન્યમુદ નામનો દોષ કહેવાય છે. જે અન્યમુદ નામનો દોષ હજી આ અવસ્થા પાંચમી દ્રષ્ટિમાં હાજર છે. અન્યમુદ નામનો દોષ પાંચમી દ્રષ્ટિમાં હાજર છે. તો હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું. પરમ દિવસે આપણે જાણ્યું હતું કે ચોથા ગુણસ્થાનકે રહેલો ત્રણમાંથી કોઈ પણ પ્રકારના સમ્યક્ત્વને ધરાવતો જીવ કઈ રીતે સમ્યક્ત્વમાં અતિચારોથી યુક્ત બની શકે. એમાં વળી શાયિક હોય તો તેને અતિચાર લાગવાનો સંભવ બનતો નથી. સમ્યક્ત્વમાં દેશવૃત્તિ કે સર્વવૃત્તિમાં અતિચાર લાગવાનો સંભવ બની શકે છે પાંચમી દ્રષ્ટિ, પણ શાયિક સમ્યક્ત્વી હોય તો તેને પાંચમી દ્રષ્ટિમાં રહે છતે સંકિતમાં અતિચાર લાગી નથી. પણ ઉપશમ કે ક્ષયોપશમિક વાળો હોય તો ઉપશમમાં તો સમય જ અંતર્મુહૂર્તનો છે, ત્યાં તો અતિચાર લાગવાનો સંભવ જ નથી. માટે ક્ષયોપશમિક સંકિતમાં તે જીવને 5 પ્રકારના અતિચારો લાગે છે, જે અતિચારોની આપણે વાત કરી શંકા, કંકા વિજે. ઉપશમ સમ્યક્ત્વનો કાળ અલ્પ હોવાથી અતિચાર લાગવાનો સંભવ નથી. કાળ અલ્પ છે અને સાથે સંકિત, મોહનીય વગેરે કર્મો ઉપશમ આવે, અને શાયિક આવી જાય પછી તો આ કર્મો છે જ. તો આ બંને કન્ડિશનોમાં ઉપશમ સંકિત કે શાયિક સંકિત, આ બંને કન્ડિશનોમાં અતિચાર લાગવાનો સંભવ નથી. અતિચાર ક્યારે લાગે? ક્ષયોપશમિક સમ્યક્ત્વમાં અતિચાર લાગે. હવે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ, પાંચમે ગુણસ્થાનકે જે જીવ હોય, તો પાંચમે ગુણસ્થાનકે રહેલો જીવ દેશ વૃત્તિધર કહેવાય. તે દેશ વૃત્તિધર શા માટે કહેવાય? પાંચમા ગુણસ્થાનકે રહેલો, પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ દેશ વૃત્તિધર કહેવાય. તો તે દેશ વૃત્તિધર શા માટે કહેવાય છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ પાંચમી દ્રષ્ટિમાં રહેલો જીવ છઠ્ઠા ગુણસ્થાનકે હોય તો તે પ્રમત્ત સર્વવૃત્તિધર કહેવાય છે. તો તેવું શા માટે કહેવાય છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પણ આ બંને વિષયોમાં આગળ જતા પહેલા એક વસ્તુ મને એ સમજાવી છે કે જે જીવ આ એક એક દ્રષ્ટિઓમાં આગળ ચડતા પાંચમી દ્રષ્ટિને પામે છે,
ચોથી આદિ, પહેલી આદિ, બીજી આદિ દ્રષ્ટિઓને પામે છે, તો તેનો જે રાગ છે, પ્રશસ્ત રાગ, ધર્મ પ્રત્યેનો રાગ, ગુરુ પ્રત્યેનો રાગ, પરમાત્મા પ્રત્યેનો રાગ, તે કેવો હોય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ રાગને, પ્રશસ્ત રાગને સમજવા માટે સર્વપ્રથમ આપણને બે પ્રકારના રાગની વ્યાખ્યા સમજવી પડશે. સર્વપ્રથમ કામ રાગની વ્યાખ્યા જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ સ્નેહ રાગ જે છે તેને સમજવાનો પ્રયત્ન. આ બંને પ્રકારના રાગને સમજી ત્યારબાદ સમજીશું કે આ પાંચમી આદિ દ્રષ્ટિઓમાં પરમાત્મા, ધર્મ, ગુરુ આદિ પ્રત્યે તે જીવનો રાગ કેવો. તો સર્વપ્રથમ કામ રાગને સમજવાનો પ્રયત્ન કરી. કામ રાગ શબ્દથી જ ખાસ ખ્યાલ આવે છે એવો રાગ કે જે રાગ અમુક પ્રકારની કામનાના કારણે, અપેક્ષાના કારણે ઉત્પન્ન થયેલો હોય. એટલે કે આપણે સામાન્યથી એમ કહી શકીએ જે રાગ સાપેક્ષ છે તેને કામ રાગ કહેવાય. સાપેક્ષ એટલે શું? તો જે રાગ અપેક્ષા સહિતનો છે તેને કામ રાગ કહેવાય. દાખલા તરીકે આપણને આપણા આ વર્તમાનના જીવનમાં આપણા પિતા પ્રત્યે, માતા પ્રત્યે, પત્ની પ્રત્યે, પુત્ર પ્રત્યે, ભાઈ પ્રત્યે, મિત્રો પ્રત્યે જે રાગ છે તે રાગ કામ રાગ છે કે સ્નેહ રાગ છે તે સમજવું હોય તો તેના માટે શાસ્ત્રકાર ભગવંતો એક્સપ્લેન કરે છે, સમજાવે છે. જો તમારા અંદરથી ઉત્પન્ન થયેલો રાગ સામેવાળા વ્યક્તિ પ્રત્યેથી કોઈ અપેક્ષા ધરાવનારો હોય અને અપેક્ષા પૂર્વકનો રાગ હોય તો તે કામ રાગ છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુરુષ પોતાની પત્ની સાથેનો જે સંબંધ ધરાવે છે તે સંબંધની અંદર તે પત્ની પ્રત્યેનો તેને રાગ હોય અને તે રાગ એવી અપેક્ષાનો હોય કે એની પત્ની એના મૈથુનના સુખને પૂરું પાડે છે, એના અમુક ગૃહના કાર્યો પૂરા પાડી આપે છે. જ્યારે એના જીવનમાં અમુક પ્રકારના સાથ સહકારની જરૂર હોય ત્યારે એની પત્ની એને એ રીતે સાથ સહકાર આપે છે. આવા પ્રકારની અપેક્ષાઓ પૂર્વકનો જે રાગ હોય તે કામ રાગ છે. હવે થાય શું? સામેવાળા વ્યક્તિ પ્રત્યેની આવી બધી અપેક્ષાઓ જે છે એ જેમ જેમ નિરર્થક બનતી દેખાય, અપેક્ષાઓ પૂર્ણ નથી થતી તેવું ખ્યાલ આવતું જાય એટલે ધીરે ધીરે તે કામ રાગ ઓસરતો જાય. દાખલા તરીકે કોઈ પુરુષને પોતાની પત્ની સાથે જે સંબંધ છે તે સંબંધમાં એને એવી બધી અપેક્ષાઓ છે કે એની પત્ની એને ટાઈમ ટુ ટાઈમ ભોજન બનાવીને આપશે, ટાઈમ ટુ ટાઈમ એની બધી સગવડોનું ખ્યાલ રાખશે, સમયે એની વાતોને સાંભળશે. આવા બધી અપેક્ષા પૂર્વકનો જે રાગ છે. હવે પત્ની છે ને સામે બધું સમય આવું બધું કરે પણ છે, એની બધી વાતો સાંભળે છે, સમયસર એને ભોજન આદિ આપે છે, એની બધી વાતોનો ખ્યાલ રાખે છે. આવું બધું કન્ટિન્યુ થતું જાય અને માટે સામે પુરુષનો રાગ પણ તેના ઉપર આખું બંધ છે. પણ જેમ તે અપેક્ષાઓ પૂરી થતી ન હોય અથવા તો ધીરે ધીરે એ અપેક્ષાઓનો સ્તર પૂરો ન થતો દેખાય એટલે પુરુષને પોતાની પત્ની ઉપરનો ધીરે ધીરે રાગ ઓછો થતો. આ એક કન્ડિશન બને અને કામ રાગ ઓછો થાય એવી શક્યતા બનતી. તો કામ રાગ જે છે એ બે કારણે ઓછો થઈ શકે છે. એક તો
અપેક્ષા જે રાખી છે એ પૂર્ણ થતી બંધ થાય ત્યારે, અને કાં તો બીજી રીતે જે વ્યક્તિ પ્રત્યે રાગ છે અને એના પાછળ જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓ એના કરતા બીજી કોઈ વ્યક્તિ સારી રીતે પૂરી પાડતો તો રાગ ટ્રાન્સફર થઈ જાય, અને માટે એક વ્યક્તિ ઉપરથી રાગ બીજા વ્યક્તિ ઉપર ટ્રાન્સફર થાય અને પેલા વ્યક્તિ ઉપરથી રાગ ઓછું થાય અથવા ખતમ થઈ જાય ધીરે ધીરે. તો આ કામ રાગ છે એ સાપેક્ષ રાગ છે, અને આવો સાપેક્ષ રાગ આપણને જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે હોય એવા પ્રકારનો સાપેક્ષ રાગ જલ્દીથી નીકળી જાય તેવી શક્યતા છે, અને માટે અપેક્ષા એ કામ રાગને સ્નેહ રાગ કરતા ઢીલો કયો છે, હલકી કક્ષાનો કયો છે, જલ્દીથી નીકળી જાય તેવો કયો છે. એક વખત સ્વાર્થ પૂરું પડવાનું બંધ થાય એટલે કામ રાગ જાય. તો એકાદ બે ભવની અંદર આ કામ રાગ નીકળી જાય એવું બને. પણ સ્નેહ રાગ શું છે? તો કહે છે સામેવાળા વ્યક્તિ ઉપરનો સહજ રાગ નિરપેક્ષ રાગ. સામે પુત્ર હોય, પત્ની હોય, મિત્ર હોય, જે હોય એ સામે વ્યક્તિના પ્રત્યેનો જે રાગ છે તે વ્યક્તિ પ્રત્યેની કોઈ અપેક્ષા પૂર્વકનો નથી, સહજ છે, નિરપેક્ષ છે. એટલે કે સામેવાળો વ્યક્તિ સારો હતો અને પછીથી એનો સ્વભાવ બગડ્યો તો પણ રાગ અકબંધ રહે. સામેવાળો વ્યક્તિ ગાળો આપે તો પણ રાગ અકબંધ રહે. સામેવાળો વ્યક્તિ એ વ્યક્તિની અપેક્ષા પૂરી ન કરતો હોય તોય રાગ અકબંધ રહે. એવા પ્રકારનો જે રાગ છે તે સ્નેહ રાગ કહેવાય છે, અને તેવા પ્રકારનો સ્નેહ રાગ ભવો ભવ ચાલી શકે તેવી શક્યતા છે. જેમ કે આપણે કહીએ તો નેમ ભગવંત અને રાજુલનો રાગ 9 ભવ સુધી ચાલ્યો, સ્નેહ રાગ છે માટે 9 ભવ સુધી સાથે ચાલે. એ જ રીતે દ્વેષ હોય તો પણ એ સાથે ચાલે. જેમ કે અગ્નિ શર્મા અને જે સમરાદિત્ય કથા આપણે સાંભળીએ છીએ તેમાં એ બંનેનું વેર પણ જો કે એક તરફો જ હતો, બીજા તરફથી તે વેર નહોતું. આ સ્નેહ તો બંને પક્ષે હોઈ શકે તેવી સંભાવના છે, અને એના કારણે લાંબો ચાલે તેવી પણ સંભાવના. તો 5-25 ભવો સુધી કન્ટિન્યુ આ સ્નેહ રાગ ચાલી શકે છે, અકબંધ રહી શકે છે, અને માટે 9 ભવ સુધી, 10 15 ભવો સુધીના ઉદાહરણો આપણને શાસ્ત્રોમાં પ્રાપ્ત પણ થાય છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ખરેખર પરમાત્માના વચનોને સમજ્યો છે ને તે પરમાત્મા પ્રત્યે, તે ગુરુ પ્રત્યે, તે ધર્મ પ્રત્યે તે વ્યક્તિનો પ્રશસ્ત રાગ એવો ન હોય કે અમુક પ્રકારની અપેક્ષાઓ તેમાં તેને પડેલી, કોઈ પણ પ્રકારની ભૌતિક અપેક્ષા તેની પૂરી થતી હોય અને તે અપેક્ષા પૂર્વકનો તેને આ દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ હોય તેવી અવસ્થા ન હોય. જે મિથ્યાત્વ દશામાં રહેલા છે, જે દ્રષ્ટિઓથી બહાર રહેલા છે એવા જીવોની અંદર આવા પ્રકારનો સાપેક્ષ રાગ ધર્મ ગુરુ પ્રત્યે હોઈ શકે, પણ તેવા પ્રકારનો રાગ જે છે તે કામ રાગ સાથે આપણે તેને ટેલી કરી શકીએ, અને તેવા પ્રકારનો રાગ જાજો ટકે નહીં. એ સ્વાર્થ પૂરું થતું બંધ થાય એટલે ઓસરી જાય. જ્યારે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આદિ દ્રષ્ટિ પામેલો જે જીવ હોય એના અંદરમાં દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો જે રાગ છે તે નિરપેક્ષ રાગ છે, ભૌતિક જગતની કોઈ પણ અપેક્ષા પૂર્વકનો રાગ નથી, ગુણાનું રાગ છે. ગુણો પ્રત્યેનો જે અહોભાવ જાગ્યો છે, બહુમાન જાગ્યો છે તેવા પૂર્વકનો રાગ, અને માટે તે આપણે સ્નેહ રાગ સાથે તેની સરખામણી કરી શકીએ છીએ. અને આવા પ્રકારનો રાગ જે છે એ જાજો ટકે, લાંબો ચાલે અને સંસ્કાર રૂપે આત્મામાં દ્રઢ થાય તેવી શક્યતા છે. તો આપણને ખરેખર નક્કી કરવું જોઈએ
કે આપણને દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ છે એ સાપેક્ષ છે, ભૌતિક જગતની અમુક પ્રકારની અપેક્ષાઓ પૂર્વકનો છે, કે પછી નિરપેક્ષ છે, સહજ છે અને લાંબો ચાલે, આત્મામાં સંસ્કારો દ્રઢ થાય તેવા પ્રકારનો રાગ છે. ગુણો ઉપરનો બહુમાન જાગૃત થવા પૂર્વકનો રાગ છે. આ આપણને સમજવું જોઈએ. તો આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આ એક પહેલી બીજી આદિ દ્રષ્ટિઓમાં રહેલા જીવોના હૃદયમાં રહેલા રાગના વિષયમાં, પ્રશસ્ત રાગના વિષયમાં સમજાવ્યું. અને આગળ જતા તેઓ એટલું પણ કહે છે કે આવા પ્રકારનો રાગ તો અવશ્ય આપણને હમણાં રાખવાનો છે અને ન હોય તો પેદા કરવાનો. જો આપણે આ રાગને પેદા નહીં કરી શકીએ, અથવા તો આપણે એમ સમજશું કે રાગ ત્યજવા યોગ્ય છે અને માટે દેવગુરુ ધર્મ પ્રત્યેનો પણ રાગ કરવો ન કરવો જોઈએ, તો તે આપણી ભૂલ છે. હમણાં તો આપણી અવસ્થા એવી છે કે આ પ્રશસ્ત રાગ, દેવગુરુ ધર્મ પ્રત્યે કરેલો રાગ જ આપણને ખરેખર વિશેષ પ્રકારની આત્મ ઉન્નતિ કરવા તરફ સહાયક બનશે. બરાબર છે? તો આ રીતે રાગના વિષયમાં સમજાવ્યા બાદ આગળ વિષય એ લે છે કે આ પાંચમી દ્રષ્ટિમાં જે જીવ રહેલો છે અને પાંચમી ગુણસ્થાનકે છે, એટલે કે દેશ વિરતિધર, તે દેશ વિરતિધર જે જીવ છે એને દેશ વિરતિધર શા માટે કહ્યું છે અને માત્ર સંકિતધારી જીવથી અલગ કઈ રીતે છે કે જે એને એક ગુણસ્થાનક આગળ ચડાવી લીધું? તો તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ સમ્યક્ત્વ તો અવશ્ય ધારણ કરે છે. સંકિત વિનાના માત્ર ઉપચારથી દેશ વીરતીને, દ્રવ્યથી દેશ વીરતીને ધરાવતો જીવ કઈ પાંચમે ગુણસ્થાનકે ન કહેવાય. અને માટે જ આપણે જ્યારે પ્રતિક્રમણ આદિ કરીએ છીએ ત્યારે આપણે અતિચારોનું આલોચન લઈએ છીએ, પ્રાયશ્ચિત લઈએ છીએ, ત્યારે શું બોલીએ છીએ? 12 વ્રતો જે છે તે મૂળ સંકિત વ્રત પૂર્વકના છે. માટે ફર્સ્ટ નંબરમાં પ્રાણાતિપાદ આદિ જે અવ્રતો છે તે પ્રાણાતિપાદ, વીરમણ આદિ વ્રતોની પહેલા પણ આપણને કયો વ્રત બતાવ્યો તો કે સંકિત મૂળ વ્રત બતાવ્યો. અને પાછો એને શું કીધું? મૂળ વ્રત. એટલે કે દરેક જુદા જુદા વ્રતોની મૂળમાં આ સંકિત નામનું વ્રત અવશ્ય સંકળાયેલો હોવો જોઈએ. માટે પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ જુદા જુદા જે 5 વ્રતો અથવા તો 12 વ્રતો શ્રાવકની અપેક્ષાએ જે બતાવવામાં આવ્યા, તે બધા વ્રતોના મૂળમાં તેની સાથે તેને સમ્યક ધારણ કરેલું અવશ્ય હોય. તો સંકિતને ધારણ કરનારો એ જીવ 12 વ્રતોમાંથી પૂર્વના 5 વ્રતો જે છે, 5 વ્રત કયા અને 5 અવ્રત કયા, પેલા તે સમજીએ. માત્ર આપણે જ્યારે બોલીએ પ્રાણાતિપાત, એનો અર્થ છે પ્રાણોનો અતિપાત કરવો, તો તે અવ્રત છે. પછી આપણે બોલીએ મૃષાવાદ, એટલે કે જૂઠું બોલવું, તે અવ્રત છે. અદત્તાદાન, ચોરી કરવી, તે અવ્રત છે. મૈથુન, તે અવ્રત છે. અને પરિગ્રહ, તે પણ અવ્રત છે. એની સમક્ષ વ્રત તરીકે સમજાવતા કહે છે પ્રાણાતિપાત વીરમણ, મૃષાવાદ વીરમણ, વીરમણ એટલે અટકાવવું, રોકવું. તો પ્રાણાતિપાત વીરમણ, મૃષાવાદ વીરમણ, અદત્તાદાન વીરમણ, મૈથુન વીરમણ વગેરે જે છે તે બધા વ્રતોની અંદર ગણાય. એટલે હિંસા થતી રોકવી, જે મૃષા વચનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને રોકવું, તે બધું વ્રતમાં ગણાય. તો 12 વ્રતો અથવા તો મૂળમાં રહેલા 5 વ્રતો, તે 5 વ્રતો
અને 12 વ્રતો બધા જ લઈએ તો તે બધાએ બધા વ્રતોમાંના ભાંગાઓ બતાવતા લગભગ હું જ્યાં સુધી ન ભૂલતો હોઉં 3 અબજ થી પણ વધારે જુદા જુદા ભાંગાઓ આ 12 વ્રતોના પડે છે. કેટલા? 3 અબજ થી પણ વધારે ભાંગા. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે મૂળ સમ્યક્ત્વને ધારણ કરતો આ 3 અબજ થી પણ વધારે ભાંગાઓમાંથી કોઈ પણ એક ભાંગાનો સ્વીકાર જે જીવ કરે છે પરિણામ પૂર્વક તે જીવ દેશથી વીરતીધર કહેવાય છે. ખાલી એક ભાંગો પણ જેમણે સ્વીકાર કર્યો હોય તે પણ જગન્ય કક્ષાનો શ્રાવક અવશ્ય કહેવાય. મજાની વાત હવે આવશે. કદાચ જો જીવ 5મા ગુણસ્થાનકે ન હોય, 4થા ગુણસ્થાનકે પણ ન હોય, પહેલા ગુણસ્થાનકે રહેલો હોય અને આ જુદા જુદા જે ભાંગાઓ છે તેમાંથી એકાદ ભાંગાનો એના જીવનમાં દ્રવ્યથી પણ અનુકરણ હોય, દ્રવ્યથી પણ પાલન હોય અને તે દ્રવ્યથી એ વીરતીના પાલનના હાજરીની અંદર જો એનો આયુષ્ય બંધ થાય તો અવશ્ય શાસ્ત્રકાર ભગવંતો કહે છે 100% એને સદગતિ પ્રાપ્ત થાય. શું કહે છે? પરિણામો ન હોય પણ માત્ર દેશથી વીરતી દ્રવ્ય હોય, દ્રવ્ય વીર, તો પણ તે જીવને અવશ્ય સદગતિની પ્રાપ્તિ થાય છે જો દ્રવ્યથી દેશવીરતી કે સર્વવીરતીની હાજરીમાં આયુષ્ય બંધ થતું હોય તો. તો આપણે એવો પ્રયાસ કરીએ કે આ જુદા જુદા જે વ્રતો છે 12 વ્રતો જે શ્રાવકોને દેશવીરતીધરને બતાવ્યા છે તે દેશવીરતીધરને બતાવેલા જુદા જુદા વ્રતોમાંથી એક વ્રતને સમજવાનો પ્રયત્ન કરીએ. અગર તો 12 નહીં તો પણ પહેલા 5 વ્રતોને તો અવશ્ય આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અહિંસા છે, અચૌર્ય છે, સત્ય છે, એ બધાને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક વ્રતને પકડી, જેમ કે પ્રાણાતિપાત વીરમણ વ્રત છે તો પ્રાણાતિપાત કોને કહેવાય, પ્રાણાતિપાત વીરમણ કોને કહેવાય, જુદા જુદા પ્રકારની કેટલી હિંસાઓ બતાવી છે, ખરેખર હિંસા એટલે શું તે બધું આપણે જાણવાનો પ્રયત્ન કરશું. અને તેમાંથી શ્રાવકના જીવનમાં કેવા પ્રકારની હિંસા નહીં કરવાનો નિયમ તે લઈ શકે છે તે બધું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી આપણે આ બધા વિષયને સમજી અને પરિણામ પૂર્વક સંકિત ધારી અને આગળ આ દેશથી પણ વીરતી ધારવાનો પ્રયત્ન જીવનમાં કરી શકીએ. તો આજ માટે આપણે વિષય આટલો રાખીએ છીએ. પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પ્રશ્નો હોય, ગઈકાલના પણ અમુક પ્રશ્નો બાકી રહી ગયા હતા, જેમને પણ પ્રશ્નો હોય તે અવશ્ય પોતાના પ્રશ્નો પૂછી શકશે. અમુક પ્રશ્નો મને આવ્યા છે તે હું લઉં છું. સ્નેહરાગ હોય અને એક વ્યક્તિ બીજાની ઉપેક્ષા કરે અને એ સમયે વળી વ્યક્તિને આર્ત ધ્યાન થાય તો બેવને નુકસાન થાય કે એકને? સમજ્યો ને તમારો? એક સ્નેહરાગ હોય અને એક વ્યક્તિ બીજાની ઉપેક્ષા કરે એટલે જેને સ્નેહરાગ છે તે ઉપેક્ષા કરે છે કે એનાથી બીજો કોઈ વ્યક્તિ ઉપેક્ષા કરે છે કે શું છે એ ખબર નથી. અને એ સામેવાળી વ્યક્તિને આર્તધ્યાન થાય તો બેવનું નુકસાન. અહીંયા એક વસ્તુ સમજવાની છે. સ્નેહરાગ અમુક પ્રકારના વ્યક્તિઓ પ્રત્યે આપણને હોય છે તેવું બની શકે, પણ જ્યારે આપણે
સામેવાળી વ્યક્તિ સાથેનો કોઈ પણ સંબંધ ધરાવતા હોઈએ અથવા તો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વાર્તાલાપ વગેરે આપણે તે વ્યક્તિ સાથે કરતા હોઈએ ત્યારે ખાસ કરીને આપણને ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરાવવા સમયે મારા અંદરમાં રહેલો સ્વાર્થ તો કેન્દ્રમાં આવી જતો નથી ને, અને આપણે કઈ એવા કક્ષામાં રહેલા નથી કે જે આપણે આપણો સ્વાર્થ સંપૂર્ણપણે કેન્દ્રમાં ન આવે તેવી દશામાં પહોંચી. તો અવશ્ય આપણો સ્વાર્થ કેન્દ્રમાં આવવાનો છે અને તેના કારણે અવશ્ય ક્રોધમાન માયાલોભ આદિ અપ્રશસ્ત કષાયો થવાના છે. તો તે સમયે પણ જ્યારે આપણે તે કષાયોમાં આવી જઈએ તો તે સમયે પણ આપણને જાગૃત રહીને પોતાને ફરી એ કષાય જે આપણે કર્યો છે તે કષાય ન કરવા જેવો છે, તેમાંથી ખરેખર પાછળ હટવા જેવું છે, મારા જીવનમાં મને આ સુધારો લાવવા જેવો છે તેવા પ્રકારનો ડંખ જે છે એ ડંખ પૂર્વક આપણે તેની ગ્રહા કરવી જોઈએ, નિંદા કરવી જોઈએ. તેવા પ્રકારનો પુરુષાર્થ કરવા દ્વારા અવશ્ય આપણે તેની શુદ્ધિ કંઈક અંશે કરી શકીએ. ભાંગા એટલે શું એમ પૂછે છે. ભાંગા એટલે ભેદ, જુદા જુદા ભેદ જે છે, ટાઈપ જે છે, પ્રકારો જે છે તેને ભાંગા કહેવાય. પ્રશસ્ત રાગને વિશે સમજાવજો. જ્યાં કેન્દ્રમાં આપણો સ્વાર્થ ન હોય, નિસ્વાર્થ ભાવે પરમાર્થને પામવા માટે શાસનની પ્રભાવના અર્થે, શાસનની અપભ્રંશના અટકાવવા અર્થે અથવા તો છેવટે પોતાના આત્માનો વિકાસ આદિ કરવા માટે આપણે જે દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો જે રાગ કરીએ છીએ, જ્યાં કોઈ સ્વાર્થનો ભાવ નથી પણ પરમાર્થનો ભાવ છે, આત્માની ઉન્નતિનો ભાવ છે, એવા પ્રકારનો જે રાગ છે તે પ્રશસ્ત રાગ કહેવાય. દ્રષ્ટિ રાગ શું છે? જ્યારે પરંપરાએ પ્રાપ્ત થયેલી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ધર્મ વગેરે જે પણ હોય તેના વિષયમાં પ્રામાણિકતા પૂર્વક, તટસ્થતા પૂર્વક સમજ્યા વિચાર્યા વગર માત્ર પોતાને પ્રાપ્ત થઈ છે અને પોતાની છે તેવા પ્રકારનો ભાવ રાખવા અને તેવા પ્રકારનો ભાવ રાખવા પૂર્વક એને કદાગ્રહ પૂર્વક પકડીને રાખવું, પોતાનું માનવું, તેના પ્રત્યેનો અકબંધ ગાઢ રાગ રાખવો, તે દ્રષ્ટિ રાગ છે. તો ધર્મ પ્રત્યે, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે પણ મિથ્યા, ગાઢ મિથ્યા દ્રષ્ટિ જીવો હોય તેમનામાં કદાચ આપણને અમુક પ્રકારનો દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ દેખાતો હોય તો તે આવો ગાઢ રાગ એટલે કે દ્રષ્ટિ રાગ હોઈ શકે તેવું બને. સ્નેહ રાગ અને કામ રાગમાં ફરક શું છે? આપણે હમણાં એ જ વાત કરી કે જે અપેક્ષા પૂર્વકનો હોય અને અપેક્ષાઓ પૂર્ણ થતી ન દેખાય કે બીજા પાસેથી અપેક્ષાઓ વધારે સારી રીતે પૂર્ણ થતી દેખાય તો રાગ કાં તે નીકળી જાય, કાં ટ્રાન્સફર થઈ જાય અને જલ્દીથી તે રાગ ઉતરી જાય, તે કામ રાગ છે. અને સ્નેહ રાગ છે એ નિરપેક્ષ છે, અપેક્ષાઓ વિનાનો છે, સહજ રાગ છે. તેવા પ્રકારનો રાગ જે છે એ લાંબો ટકી શકે અને હેરાન વધારે કરી શકે અપ્રશસ્ત હોય તો તેવું બને. એક પ્રશ્ન એવો આવ્યો છે કે વ્રત લીધા પછી અગર સંકેત મળે તો કેવી રીતે થાય? સીધા 5 યા 6 ગુણસ્થાને કે જાય, ચોથા માત્ર સ્પર્શ કરી. એક વસ્તુ સમજો, સામાન્યથી કોઈ જીવે દ્રવ્યથી વિરતિ આદિ સ્વીકારી હોય અને દ્રવ્યથી વિરતિ સ્વીકારી લીધી હોય ત્યારબાદ એને સંકેતની પ્રાપ્તિ થાય તો તે સંકેતની પ્રાપ્તિ કરે એટલે અવશ્ય તે ચોથા ગુણસ્થાને કે આવે અને ચોથા ગુણસ્થાને કે અંતર્મૂળ સુધી ક્ષયોક્ષમિક આદિ સમ્યક્ત્વને ભોગવતો તે પાંચમા આદિ ગુણસ્થાને કે ત્યારે જ પહોંચે જ્યારે તે જે પરિણામ કે જે વ્રત
જે નિયમ પોતે ગ્રહણ કરેલા છે, પાડે છે, તેમાં પરિણામોથી યુક્ત થાય. એવું બની શકે કે ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ સમજદારી હોય અને એના જીવનમાં અમુક પ્રકારના વ્રત નિયમાદિ પડાતા પણ હોય, પણ પરિણામ પૂર્વકના ન હોય તો જે ચોથે ગુણસ્થાનકે જ કહેવાય, પાંચમે ગુણસ્થાનકે ન. પણ હા, પરિણામ પૂર્વકના હોય તો ચોથા ગુણસ્થાનક ઉપર આવે સહયોગ શક્તિ સંગીત આદિને ધારણ કરવા પૂર્વક પછી તે પાંચમે ગુણસ્થાનકે અંતર્મુખમાં જઈ શકે તેવું બને. પાંચમા ગુણસ્થાનકનો વધારેમાં વધારે કાળ કેટલો અને ઓછામાં ઓછો કાળ કેટલો તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, પાંચમા ગુણસ્થાનકનો ઓછામાં ઓછો કાળ અંતર્મુહૂર્તનો છે અને વધારેમાં વધારે કાળ દેશોન પૂર્વ કરોડ વર્ષ સુધીનો છે. પૂર્વ કરોડ વર્ષમાં કંઈક ઓછું એટલા સમય સુધી કન્ટિન્યુ આ પાંચમા ગુણસ્થાનક ઉપર આવેલા જે પરિણામો છે તે સતત ટકી શકે તેવી શક્યતા છે. ચોથો ગુણસ્થાનક અને પાંચમી દ્રષ્ટિ આદિ જે મેપ જે કોષ્ટક બનાવ્યું હતું તે ફરી બનાવું છું, એક વખત ખાસ નોંધ કરી લેજો. ગઈકાલે આપણે જે કોષ્ટક બનાવ્યું આ પહેલો ગુણસ્થાનક, પહેલી ચાર દ્રષ્ટિ પંચ ગુણસ્થાનક. પાંચમી અને છઠ્ઠી માં ચોથો, પાંચમો અને છઠ્ઠો ગુણ. સાતમી દ્રષ્ટિમાં છઠ્ઠો તથા સાતમો ગુણસ્થાનક અને આઠમી દ્રષ્ટિમાં સાતમાથી કરીને 14મો. જેમને પણ પહેલાના ક્લાસોની રેકોર્ડિંગ જોઈતી હોય તે મારા નંબર ઉપર મેસેજ કરજો. મેં નંબર ગ્રુપ ચેટમાં મૂક્યું છે, ત્યાંથી આપને નંબર પ્રાપ્ત થશે. તો એ નંબર ઉપર મને WhatsApp મેસેજ કરજો તો હું આપને અવશ્ય મોકલાવીશ. ભાવિકભાઈનો એક પ્રશ્ન છે કે કોઈથી નીચના ગુણસ્થાનકમાં બીજો જણ હોય તો તેના પ્રત્યે કેવો વ્યવહાર, સ્તુતિ, વંદન, પૂજન કરાય? આપણે વાત કરી છે આ વિષયમાં કે જે પણ જીવ આપણી પોતાની કક્ષાથી નીચલી કક્ષામાં હોય તેના સાથેનો વ્યવહાર કેવો કરાય, તો ત્યાં આપણે વાત કરી કે તે જો આસ્તિક હોય, માર્ગાનુસારી હોય, એટલે કે માર્ગની અંદર આવી ગયો હોય અથવા તો માર્ગની અંદર પ્રવેશ પામી શકે તેવી ક્વોલિટી આદિ ધરાવતો હોય, એ આસ્તિકતા આદિ ધરાવતો હોય તો તેવા જીવ પ્રત્યે કેવો વ્યવહાર કરાય તેમાં લખે છે મૈત્રી ભાવ અવશ્ય હોવો જોઈએ. અને મૈત્રી ભાવ જે છે તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે સામેવાળા જીવની હિત ચિંતા પૂર્વકનો મૈત્રીપણાનો ભાવ, તેને મૈત્રી ભાવ કહેવાય. મિત્રતાનો ભાવ અહીંયા નથી સમજવાનો, અહીંયા હિત ચિંતા પૂર્વકનો ભાવ સમજવાનો. બીજા નંબરમાં કહે છે તેના સાથેનો કરુણા દયાનો ભાવ અવશ્ય રાખવાનો છે. એટલે કે
સામેવાળા જીવને જલ્દીથી જલ્દી પરમાત્માનું શાસન આદિ પ્રાપ્ત થાય ને તે વહેલામાં વહેલી તકે પોતાના આત્માનો વિકાસ કરી શકે તેવા પ્રકારની કરુણા દયા તેના પ્રત્યે રાખવાની છે. અને સાથે સાથે આપણી શક્તિ મુજબ અને તેની લાયકાત મુજબ જો આપણે તેને આગળ વધી શકે, તે પામી શકે માર્ગ, તેવી વ્યવસ્થા કરી શકતા હોઈએ તો તેવી વ્યવસ્થા પણ અવશ્ય કરવી. સાથે સાથે એ પણ કહે છે કે તેનામાં અમુક પ્રકારના જે દોષો રહેલા હોય તે દોષોને નિગ્લેક્ટ કરી શકવાની આપણામાં તાકાત હોવી જોઈએ, સહિષ્ણુતા હોવી જોઈએ. અને સાથે જો આપણે આપણા દ્વારા કરાતા પ્રયત્નોમાં પણ તે વિશેષ રીતે આગળ ન વધી શકતો હોય ત્યારે એને જોઈને મધ્યસ્થ ભાવ પણ આપણને અવશ્ય કેળવવાનો છે. પણ પ્રમોદ ભાવ નીચલી કક્ષામાં રહેલા જીવ પ્રત્યે કેળવવાનો નથી. એટલે કે તેના પ્રત્યે બહુમાનનો ભાવ કે સેવા ભક્તિનો ભાવ કેળવવાનો નથી. જો આપણે સેવા ભક્તિ બહુમાનનો ભાવ કેળવીશું તો અવશ્ય પાપ બંધાશે. એને સામાન્ય રીતે આપણે પ્રણામાથી કરીએ તો તેમાં કોઈ વાંધો નથી. જે સામાન્ય આપણો વાર્તાલાપ છે કરીએ એમાં કોઈ વાંધો નથી. પણ બાકી એમની સેવા ભક્તિ આદિ કરવાનો ભાવ રાખીએ તો તે વ્યાજબી નથી. આ કદાચ તે ઉંમરમાં આપણાથી વિશેષ વડીલ હોય અને ત્યારે આપણને એની શારીરિક સ્વસ્થતા માટે અમુક પ્રકારની એને સહાય પણ કરવાની આવે તો પણ ત્યાં મદદ આવે અથવા તો દયા આવે, કરુણા આવે, તે સેવા કે ભક્તિનો ભાવ ન કહેવાય ધાર્મિક દ્રષ્ટિએ. બાકી આપણા કુટુંબીજન હોય, આપણા સાંસારિક ઉપકારી હોય તો તે અપેક્ષાએ સેવાનો ભાવ આવે. કૌટુંબિક સેવા ભક્તિ આદિનો ભાવ આપણે અવશ્ય તેમની પ્રત્યે રાખીએ કૌટુંબિક દ્રષ્ટિએ. વીરથી વગર કેટલા ગુણસ્થાનકે જઈ શકે તો ચોથા ગુણસ્થાનકે મેક્સિમમ. વીરથી વગર ચોથા ગુણસ્થાનકથી ઉપર નથી અને માટે જ પાંચમા ગુણસ્થાનકનું નામ જ દેશ વીરથી છે. હેન્ડ રેઝ ઘણા બધા થતા હોય છે પણ અવસ્થા એવી છે કે ચેટમાં પણ મેસેજીસ આવે છે અને હેન્ડ પણ રેઝ થાય છે. તો બંને વસ્તુઓ એકી સાથે હું લઈ શકું તેટલો બધો આપણા પાસે સમય હોતો નથી. એટલે આપણે એવું રાખીએ કે જે પણ હેન્ડ રેઝ કરે છે તેઓ હેન્ડ રેઝ ન કરતા ચેટમાં લખી શકે તેવી અવસ્થા હોય તેઓ ચેટમાં લખે. અને કદાચ કોઈકને ચેટમાં લખવાનું ન ફાવતું હોય એવા હોય તો તેઓ હેન્ડ રેઝ કરે તો વાંધો નથી. તો દેવી દેવતા આદિની પૂજા કેવી રીતે કરવી? જો પૂજા આદિ તમે જે કહો છો તો ત્યાં આપણે તેમને ભગવાન તરીકે ધારણ કરીને સમજીને પૂજતા નથી. આપણે પૂજીએ તો પણ આપણા કુળદેવી આદિને આપણે પૂજતા હોઈએ છીએ પણ ત્યાં માત્ર કુળની રક્ષા પૂર્વકના જે એમના વ્યવહારો છે તેવા વ્યવહાર પૂર્વકની દ્રષ્ટિથી આપણે તેમને નમન કરીએ છીએ. તે આપણા કુટુંબના રક્ષક છે અને તે પ્રકારના ઉપકારી છે તેવા પ્રકારની ભાવના દ્વારા આપણે તેમને પ્રણામ નમન આદિ કરીએ છીએ. બાકી આપણે એમના સામે કોઈ ખમાસના વગેરે કે એવું બધું કરીએ તો તે તો અવશ્ય વ્યાજબી નહીં કહેવાય. માટે દેવી દેવતાઓ આદિને પણ આપણે જો પૂજતા હોઈએ તો તે પણ કેવી અપેક્ષાએ પૂજીએ છીએ તેના ઉપર બધું ડિપેન્ડ કરે છે. અને એ પણ આપણે મોટે ભાગે શાસન દેવી દેવતાઓને જો આપણે પૂજતા હોઈએ તો તે ખાલી તેમની સાધર્મિક ભક્તિ પૂર્વકની ભક્તિ છે. કેમ કે શાસન દેવી દેવતાઓ અધિષ્ઠાયકો વગેરે સંકિતિત હોય છે અને સંકિતિ આપણા સાધર્મિક કહેવાય અને માટે સાધર્મિક તરીકેની આપણે ભક્તિ કરીએ છીએ. બાકી જે કુળદેવીઓ આદિ હોય તો તેમના તરફની દ્રષ્ટિ આપણને એ રીતે રાખવાની છે કે તેઓ કુળની દેવી છે, કુળના દેવતા છે અને માટે કુળની રક્ષા કરે છે. તો તેઓ કુળની રક્ષા કરવા પૂર્વકના ઉપકારી છે અને માટે જે સામાજિક વ્યવસ્થામાં આપણા કોઈ તેમને પણ આપણે પ્રણામ આદિ કરીએ તે રીતે એમને પણ આપણે પ્રણામ આદિ કરીએ છીએ. એક પ્રશ્ન એવો છે, ભાંગાના ડિટેલ્સ ક્યાં મળે? ઘણા બધા એવા ગ્રંથો છે કે જ્યાં ભાંગાના ડિટેલ્સ મળે છે પણ એ વિશેષ પ્રકારના ગ્રંથો છે અને તે ભાંગાઓને વિશેષ રીતે સમજવું હોય તો ખરેખર ગુરુગમથી સમજીએ
તો વ્યવસ્થિત રીતે આપણે તેને સમજીશું. અને બધા ભાંગાઓ સમજવા માટે સમય પણ એવો આપણને પૂરક. ચોથા ગુણસ્થાનકે હોવા માટે વ્યવહાર સંકેત ઇનાપ છે કે નિશ્ચય? નહીં. ચોથા ગુણસ્થાનકે જે જીવ આવે એટલે પાંચમી દ્રષ્ટિએ આવ્યો જ, અને પાંચમી દ્રષ્ટિએ આવ્યો એટલે નિશ્ચયથી ત્યાં 100% પ્રણિધાન એટલે કે 100% વિવેક નિશ્ચયને માને છે. તો અવશ્ય નિશ્ચયથી જ આપણને જ્યારે સંકેત પ્રાપ્ત થાય ત્યારે ચોથો ગુણસ્થાનક કહેવાય. ચલો હવે આજ માટે આપણો સમય પૂર્ણ થયો છે. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. અમુકના હેન્ડ રેસ છે, પણ હવે આવતીકાલે આપણે થોડોક વધારે સમય પ્રશ્નોત્તરી માટે રાખી અને હેન્ડ રેસ વાળાના પ્રશ્નો લઈ લઈશું. એક પ્રશ્ન છે બીજી અને ત્રીજી દ્રષ્ટિમાં કયો ગુણસ્થાન? પહેલો આપણે અહીંયા લખ્યો ને, મિત્રા ચારા ભલા અને ચિત્રા બધામાં પહેલો જ ગુણસ્થાન. ચલો, જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય.